શ્રી વિષ્ણુ નામાવલી. યોગો યોગવિંદા નેતા પ્રધાન પુરુષેશ્વરમ નારસિંહ વપું શ્રીમાન કેશવમ પુરુષોત્તમ. જીવાત્માને પરમાત્મામાં જોડનાર, યોગીઓના નાયક, માયા અને જીવના ઈશ્વર રૂપ સિંહ રૂપ ધારણ કરનાર, લક્ષ્મીને વક્ષ સ્થળમાં ધારણ કરનાર, કેસી દૈત્યનો નાશ કરનાર અને સર્વ પુરુષોમાં ઉત્તમ છો. ઓમ યોગાય નમઃ. ઓમ યોગવિંદાય નમઃ. વિંદા નેત્રે નમઃ. ઓમ પ્રધાન પુરુષેશ્વરાય નમઃ. ઓમ નારસિંહ વપો શ્રી નમઃ. ઓમ શ્રીમંતે નમઃ. ઓમ કેશવાય નમઃ. ઓમ પુરુષોત્તમાય નમઃ. જય શ્રી કૃષ્ણ માતાને. હર હર મહાદેવ. જો સરસ મજાની સેવા થઈ ગઈ છે ને. અહીંયા તુલસીને પણ આપણે જળ ચડાવી દઈશું. તો મસ્ત મજાના સૂર્યનારાયણ પણ આવી ગયા છે. તુલસીને જળ ચડાવી દીધું છે. આજે છે શનિવાર અને હનુમાન જયંતિ પણ છે આજે. હા, હનુમાન જન્મોત્સવ એમ. ઓકે, હનુમાન જન્મોત્સવ છે. તો અહીંયા જય શ્રી કૃષ્ણ. જયની જય શ્રી કૃષ્ણ. નીલને જો કયું પેપર છે આજે જૈમિકને? મારું ફેવરેટ આંકડા શાસ્ત્ર આજે એનું. કેટલા રહ્યા હવે? અવાજનું જશે એટલે બે કી રહ્યા હવે પછી. ઓકે. અને તન્મય ગયો છે ચૌલત ચાલતા. વોકી ટોકી. હવે પહોંચવા જ આવ્યો છે. ફોન કર્યો સવારનો, કેટલા વહેલો નીકળી ગયો તો. નહીં ધોઈને તૈયાર થઈને ગયો છે. 5:30 હા, 5:30 નીકળ્યો તો એટલે બધા ગયા છે. કેટલું છે ચૌલત આપણે અહીંયાથી? જોઈ લઉં, મને બહુ ધ્યાન નથી. ઓકે. તો ચૌલત છે ને, હનુમાનજીનું મંદિર છે. બહુ જ મસ્ત મંદિર છે. અને ઘણા બધા ત્યાં આગળ આવે છે ને માનતા પણ પૂરી થાય છે એવું કહે છે બધા. અને અમે બી જતા જ હોઈએ છીએ ત્યાં આગળ. પણ ત્યાં એવું છે, વિડીયો ઉતારવાની ને એવી ના પાડે છે. જોકે બહારનું આપણે લઈ શકીએ. 12 કિલોમીટર થાય છે અમારા ગામથી. 12 કિલોમીટર ચૌલત. તો હા, પછી ત્યાંથી આગળ એક છે ભૂમાપુરાના હનુમાનજી. એ બહુ મસ્ત છે. ત્યાં પણ 2.5 કલાક થાય છે. 2.5 કલાક થાય ચાલતા જતા. ઓકે. તો આવું છે. મારો જવાનો વિચાર હતો, પણ જૈમિકને પાછું અત્યારે શાક રોટલી બધું બનાવી આપવાનું હોય, એને જવાનું હોય એટલે જમીને જાય છે. એટલે હું નથી ગઈ. બાકી વિચાર તો હતો જ. એનું ફર્સ્ટ ટાઈમ મેં ચાલીને જઈએ. જીવનમાં કોઈ દિવસ ચાલ્યા જ નથી ને. પછી ચાલો હવે જૈમિક માટે ટામેટાનું શાક અને રોટલી બનાવવાની છે, તો બનાવી દઈએ. તો બધાને હનુમાન જન્મોત્સવની શુભકામનાઓ. આજે તો બધા હનુમાનજીના મંદિરે ઠેર ઠેર લોકોની ભીડ જમા થઈ ગઈ હશે. કેમ જૈમિક? સવારથી તે આજે સાંજ સુધી આજે ભગવાનને બધા, હનુમાનજીનો બધા યાદ કરશે. આમ લોકો ના યાદ કરે, પણ આજે બધા કેટલું હનુમાન ચાલીસા વાંચશે, પેલું સુંદરકાંડ ને બધું કેટલું કરશે. આજે બધા મને બધા બહુ યાદ કરી રહ્યા છે. આમ તો રોજ યાદ આવતો નથી ને, અત્યારે ભક્તિ કરો તો આવો તમારી. આવો પછી એટલે કામ કરું તમારે. હા, તો ચલો આજે અમે તો રોજ, જો કે મોસ્ટલી જો એક ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક પાઠ
અને નનામી શરણે એ પણ અમે સાંભળીએ છીએ અને હનુમાન ચાલીસા પણ સાંભળીએ છીએ. એટલે આજે પણ સાંભળીશું. બધું હજી ગાયત્રી ચાલીસા થઈ ગઈ છે, ગાયત્રી શતક પાઠ ને બધું બાકી છે, તો આપણે કન્ટિન્યુ અમે સાંભળીશું અને કામ કરતા જઈશું. તો ચલો હવે ટામેટાનું શાક ને રોટલી બનાવી દઈએ. અને 2 દિવસ કાલે પણ ત્યાં પીધો છે એમ લીમડાનો રસ મેં તાર માટે કાઢીને રાખ્યો છે વાડકીમાંથી. હા, વાડકીમાં છે, પી લે. તો કાલે બી કાઢ્યો હતો અને આજે પણ જો પી લીધો છે લીમડાનો. ચલો તો જો કપડાં વાસણ થઈ ગયા છે અત્યારે. અત્યારે બનાવી રહી છે ભાખરી. 11:15 થયા છે. નીલે તો જમી પણ લીધું, એને ભૂખ લાગી હતી એટલે. તો જૈમિક માટે જે રોટલી બનાવી હતી એનો લોટ પડ્યો હતો, તો એની માટે રોટલી બનાવી દીધી. અને સેવ ટામેટાનું શાક પાછું બનાવ્યું ફરી. ને મસ્ત મજાની ભાખરી એકદમ કડક મસ્ત તૈયાર થઈ રહી છે, એ જોઈ શકો છો. અને ગરમી હવે વધવા માંડી છે, ગરમી લાગી રહી છે ઘણી બધી છે અત્યારે તો. અને તન્મય આવી ગયો છે ચાલીને, તો આપણે એને પણ પૂછીશું કે એને કેવું રહ્યું ચાલવાનું. તો ભાખરી બનાવી દઈએ. તો ચલો બધા સેવ ટમેટાનું શાક ખાવા અને ગરમા ગરમ ભાખરી ખાવા માટે. તો જો કપડાં વાસણ થઈ ગયા છે અત્યારે. અત્યારે બનાવી રહી છે ભાખરી. 11:15 થયા છે. નીલે તો જમી પણ લીધું, એને ભૂખ લાગી હતી એટલે. તો જૈમિક માટે જે રોટલી બનાવી હતી એનો લોટ પડ્યો હતો, તો એની માટે રોટલી બનાવી દીધી. અને સેવ ટામેટાનું શાક પાછું બનાવ્યું ફરી. ને મસ્ત મજાની ભાખરી એકદમ કડક મસ્ત તૈયાર થઈ રહી છે, એ જોઈ શકો છો. અને ગરમી હવે વધવા માંડી છે, ગરમી લાગી રહી છે ઘણી બધી છે અત્યારે તો. અને તન્મય આવી ગયો છે ચાલીને, તો આપણે એને પણ પૂછીશું કે એને કેવું રહ્યું ચાલવાનું. તો ભાખરી બનાવી દઈએ. તો ચલો બધા સેવ ટમેટાનું શાક ખાવા અને ગરમા ગરમ ભાખરી ખાવા માટે. અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની આપણી ભાખરી થઈ ગઈ છે. અને અહીંયા બની રહ્યો છે રોટલો મસ્ત મજાનો. અત્યારના વાગી ગયા છે, કેટલા વાગ્યા છે? 4:30 થઈ ગયા છે. અને હાલો જૈમિક, જૈમિક આવી ગયો છે. કેવું ગયું પેપર? મસ્ત મસ્ત પેપર ગયું અમારો. જો ઉલટા ચશ્મા ચાલી રહ્યા છે, બબીદાજી કહી રહ્યા છે. હાય નીલ. અને અહીંયા હું બેસી ગઈ છું ફુદીનો સાફ કરવા માટે. પાણીપુરી બનાવવાની છે એટલા માટે. તો જોઈ શકો છો. ને અમારો તન્મય આવી ગયો છે ચૌલતથી ચાલીને, અને થાકી ગયું છે બરાબરનું, એટલે સૂઈ ગયો છે. હે તન્મય? તન્મય કે ભીડ હતી. તો જો નીલ અને જૈમિક બંને હનુમાનજી મંદિરે દર્શન કરીને આવ્યા છે. ને આ જૈમિક પ્રસાદ, તન્મય પ્રસાદ ખાઈ રહ્યો છે. તન્મય ના કહું છું બુંદીનો ના, એનો પ્રસાદ ખાય છે. અને દયાબેન જો હા આખો દિવસ અમારે આજ ચાલુ હોય, બીજું કંઈ ના ચાલુ હોય. નહીં નીલને કાલે જવાનું છે. એને મામા આવવાના છે. તે આવી ગયા? તાર મામા ફોન કર્યો? કાલે આવશે એમ? ઓકે. તો અત્યારે અમે પછી જવાના છે નીલને લઈને બહાર જમવા માટે. એ ઝૂલીએ ઝૂલીએ કેવું સૂઈ ગયું છે. તો જો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ચકલા બાજુ વાંટો મારવા. જૈમિક શું કરે છે? ક્રિકેટ રમતો હશે. અહીંયા તો બતાવી દઈશ. જો જૈમિક અહીંયા રમી રહ્યા છે બધા છોકરાઓ.
અને અહીંયા ભગત જો આપણું બેઠું છે. જતા રહે જો બધા છો. શું રમો છો? શું રમો છો? નદી કે પર્વત? हमारा नाम है ध्रुवी. हमारा नाम रुद्रज. શું રમો છો એમ કહું છું. ફોટો પાડેલા ને હોલીમાં એમાં પાટા. હા શું રમો છો એમ કહું છું. શું રમો છો? રમો તમે કન્ટિન્યુ કરો. પાકો છો? શું રમો છો એમ કહું છું. નદી કે પર્વત? હે નદી કે પર્વત રમો છો? એ ભગત શું રમો છો એમ કહું છું. જોમ્બી એવું પાછું નવું આવ્યું છે. ઓહો આ રમો. એવું પેલા દાવ લેવા માટે લોકો ના દાવ લેવો. તો જો હું ને જૈમિક બંને આવી ગયા છે ને તન્મય ને નીલ બંને આગળ આવી ગયા. જો અહીંયા બેક મેક્રોની આવી ગઈ છે છોકરાઓની ફેવરેટ. જે તન્મય તો જૈમિકના મેં શરૂ છે. આ મસ્ત એકદમ પેલું હશે. આ ગળ્યું હશે. મસ્ત લાગશે. ઓકે તો સ્ટાર્ટ. હા પછી લઈ લઈશું જાતે. સ્ટાર્ટ. જો અહીંયા ડીશમાં આ છે કાજુ કોયા અને આ છે પનીર લાહોરી. બાય તમે બે અહીં રહેજો. તો જો અમે જઈ રહ્યા છે ઘરે. મેસ્ટ્રોમાં જૈમિક મને મૂકી આવશે પહેલાં ઘરે, પછી નીલ અને આ રોડ છે. કોઈ ગામનું હોય ને તો બેસી જાતું તો. ચલો કેવું રહ્યું જૈમિક? બહાર બહુ મસ્ત પવન આવે છે નહીં? ઓકે